ચા બગીચાની જમીન પર પ્રવાસન વિકાસ મુદ્દે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું વોકઆઉટ। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચા બગીચાની જમીન પર પ્રવાસન વિકાસ અંગે ચર્ચા કરવાની ભાજપના ધારાસભ્યોની માંગને અધ્યક્ષ દ્વારા નકારી દેવામાં આવી, જેના કારણે ભાજપના ધારાસભ્યો વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું। રાજ્ય સરકારે ચા બગીચાની 30% જમીનને પ્રવાસન હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના જાહેર કરી છે, જેનો ભાજપ વિરોધ કરી રહ્યો છે। વિધાનસભામાં ચર્ચા નકારી દેવામાં આવતા વિરોધમાં ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને બાદમાં વિધાનસભા પ્રાંગણમાં પ્રદર્શન કર્યું। વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્ય સરકારની આ યોજનાની ટીકા કરી છે, કારણ કે તેઓ માને છે કે આ નિર્ણય ચા ઉદ્યોગ અને તેના કામદારોના હિતોને નુકસાન પહોંચાડશે। સુવેન્દુ અધિકારીએ 23 ફેબ્રુઆરીએ ઉત્તર બંગાળના કાલચીનીમાં ચા ઉદ્યોગના મુદ્દાઓ પર રેલી યોજવાની જાહેરાત કરી છે, જ્યાં તેઓ રાજ્ય સરકારની નીતિઓ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરશે। આ રેલીમાં ગોરખા જનમુક્તિ મોરચાના નેતા બિમલ ગુરુંગ પણ હાજરી આપવાની સંભાવના છે। ભાજપના નેતાઓનું માનવું છે કે ચા બગીચાની જમીનને પ્રવાસન હેતુઓ માટે ઉપયોગ કરવાથી ચા ઉદ્યોગના કામદારોની રોજગારી સુરક્ષા પર અસર પડશે અને ઉદ્યોગની સ્થિરતા ખોરવાશે। તેઓ રાજ્ય સરકારના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા છે।